ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનમાં આંબળા ખૂબ જ સરસ આવે છે, તાજા અને માર્કેટમાં ખૂબ જ આવવા માંડ્યા છે. તો આંબળા આપણા માટે ખૂબ જ ગુણકારી છે. આંબળામાંથી વિટામિન સી મળે છે, આપણે હેર માટે, સ્કિન માટે અને પાચન શક્તિ પણ સુધારે છે. એવા ઘણા બધા ગુણકારી છે. તો શિયાળામાં આંબળા અચૂકથી ખાવા જ જોઈએ. તો એના માટે તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો. તો અમારી ચેનલમાં તમને આંબળા કેન્ડી, આંબળાનો જામ જોવા મળી જશે. અને આજે આપણે આંબળાનું અથાણું બનાવવાના છીએ, જે એકદમ ચટપટું સરસ બને છે અને ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ. તો ચાલો આંબળાનું અથાણું બનાવીશ. ફ્રેન્ડ્સ, આપણે આંબળાનું અથાણું બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ. તો એના માટે અહીં મેં સરસ તાજા એવા આંબળા લઈ લીધા છે, જે વજનમાં 400 ગ્રામ જેવા છે. અને આપણે 200 ગ્રામ જેટલું તેલ લઈ લેવાનું છે. નિમક લીધું છે અને આખા ધાણા આવે છે એ લઈ લેવાના છે. 2 ટેબલ સ્પૂન જેટલા વરિયાળી લીધી છે, 2 ટેબલ સ્પૂન જેટલી, અને 1 ટેબલ સ્પૂન જેટલી મેથી લીધી છે સુકેલી, ને જીરું લીધું છે 1 ટીસ્પૂન જેટલું, રાઈ લીધી છે 2 ટેબલ સ્પૂન જેટલી, અજમો લીધો છે અડધી ટેબલ સ્પૂન જેટલો, ને 10 થી 12 નંગ મરી લીધા છે તીખા, જેને આપણે કહીએ છીએ, અને કાશ્મીરી લાલ મરચું, હિંગ અને હળદર. અને આપણે 100 ગ્રામ જેટલા તીખાવા મરચાં લઈ લેવાના છીએ. આપણે આંબળા અને મરચાંનું અથાણું બનાવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આંબળાને બાફી લેશું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આંબળાને બાફવાની મેં કુકર લઈ લીધું છે. એમાં જે આપણે આંબળા લીધા છે એડ કરી દેવાના છે. ડૂબે એટલું પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. આટલું જો 1 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કર્યું છે. હવે ઢાંકણ ઢાંકીને બે વિસલ કરી લેશું. તમે તપેલામાં પણ એને બાફી શકો છો ઢાંકી, અને આમ પણ કરી શકો છો. તો આંબળા જ્યાં સુધીમાં બફાય છે ત્યાં સુધીમાં આપણે મરચાંને કટ કરી લેશું. ફ્રેન્ડ્સ, અથાણામાં નાખવા જે મરચાં લ્યો ને એને તમારે સરસ ધોઈ લેવાના અને કોરા કરી લેવાના. જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ, નહીં તો તમારું અથાણું બગડી જશે. એટલે મરચાંને આ રીતે કટ કરી લેવાના. તમે આખા પણ આવી રીતે કટકા પણ કરી શકો છો. તો હું આ રીતે ચીરા પાડી લેશું. તમારે જે સાઈઝના કરવા હોય એ સાઈઝના કરી શકો છો. આ રીતે બધા જ મરચાંને કટ કરી લેવાના. આપણે મરચાંને કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે આખા મસાલા લીધા છે એને આપણે થોડાક શેકી લેવાના છે. એકદમ નથી શેકવાના. એના માટે એક વાસણ લઈ લેવાનું અને ગેસ ચાલુ કરી લેવાનો. તો સૌથી પહેલાં આપણે એમાં મેથી લીધી છે એડ કરી દઈશું, રાઈ એડ કરી દઈશું, જીરું, આખા ધાણા અને વરિયાળી અને તીખા. આપણે જે અજમો લીધો છે આપણે આ બધું શેકાઈ જાય ત્યારબાદ એમાં એડ કરી દઈશું. એને શેકવાનો નથી. તો બસ 1 મિનિટ માટે જ આપણે આ બધું રોસ્ટ કરવાનું છે. શેકવાનું એટલે ગરમ થઈ જાય તો સરસ એનો અધકચરો ભૂકો થઈ શકે અને કાચો ટેસ્ટ ન આવે. એના માટે 1 મિનિટ માટે જ આપણે એને શેકવાનું છે. જો ફ્રેન્ડ્સ, આટલું તમારે ગરમ કરવાનું કે આપણે અડી શકીએ. તો સરસ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધા મસાલાને આપણે એક વાસણમાં ઠંડુ કરવા રાખીશું. થોડુંક ઠંડુ થાય ત્યારબાદ એને મિક્સરમાં આપણે પીસી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો આ મસાલો ઠંડો થઈ ગયો છે થોડોક. હવે એમાં અજમા લીધા હતા એ એડ કરી દઈશું ને એક મિક્સર જારમાં લઈ અને પીસી લેવાનું છે. અધકચરો કરવાનું છે. એનાથી અથાણામાં ટેસ્ટ સરસ આવે છે. જો આ જોઈ શકો છો. હવે એને હું પીસી લઈશ અધકચરું. તો ફ્રેન્ડ્સ, આપણે મસાલાને સરસ અધકચરો આ રીતે પીસી લીધો છે. હવે આને અત્યારે અહીં રાખી દઈશું. આપણે કુકર જોઈશું કે આંબળા બફાઈ ગયા છે કે નહીં. જો ફ્રેન્ડ, જોઈ શકો છો એની જાતે જ આ કળી જે હોય છે ને અલગ પડી જાય એટલે આપણે બાફવાના છે. હવે આ આંબળાને એક વાસણ લઈ આ રીતના કાણાવાળું એમાં રાખી દેશું, જેથી પાણી બધું જ નીકળી જાય. હવે આ આંબળાને ઠંડા થવા દેશું અડી શકું એટલા. પછી એમાંથી આપણે થોડી અલગ કરીશું. અને ફ્રેન્ડ્સ, જે આ પાણી છે એ આંબળાનું જ્યુસ જ છે. આનો ઉપયોગ તમે કરી શકો છો. નિમક અને મરી પાવડર થોડોક નાખી અને પી શકો છો. હવે આંબળાને ઠંડા થવા દેશું. તો ફ્રેન્ડ્સ, આંબળા થોડાક ઠંડા થઈ ગયા છે, પરંતુ તેની પહેલાં આપણે તેલ જે લીધું છે એને એક વાસણમાં લઈ અને ગરમ કરવા મૂકી દેવાનું છે. ધુવાણા નીકળે એટલું ગરમ કરવાનું છે. ગેસ ચાલુ કરીશું.
તેલને ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે જે આમળા છે એમાંથી ઠળિયા કાઢી લેશું. આ રીતે દબાવશું ને એટલે એની મેળ આવી રીતે પેચી જો સરસ અલગ પડી જશે. વચ્ચે જે આ ઠળિયો છે એ કાઢી લેવાનો છે. તો આ રીતે બધી જ પેચી અલગ કરી અને ત્યારબાદ સાવ ઠંડા આ આમળાને થવા દેવાના છે. ત્યારબાદ આપણે અથાણું બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આમળાને એકદમ ઠંડા કરી લીધા છે. અડધી કે 1 કલાક સુધી પંખા નીચે રાખી દેવાના, જેથી જે પાણીનો ભાગ હોય એ સરસ સુકાઈ જાય, જેથી થોડુંક વધારે લાંબો ટાઈમ તમારું અથાણું સારું રહેશે. અને તેલને આપણે એકદમ ધુવાણા નીકળે એવું ગરમ કરી લીધું હતું. અત્યારે સેજ નવ શેકું છે. તો સૌથી પહેલાં આપણે જે મસાલો પીસો તો એડ કરી દઈશું એક વાસણમાં. હવે એમાં હળદર પાવડર નાખીશું. 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર નાખીશું. કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેનાથી કલર સરસ અથાણાનો આવશે. તીખાશ તો આપણે મરચાં એડ કરવાના જ છીએ. અડધી ટીસ્પૂન જેટલી હિંગ નાખી દઈશું અને નિમક નાખીશું. નિમકનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું, 2 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે. હવે આ તેલ આપણે એડ કરી દઈશું. બધું જ સારી રીતે સરસ મિક્સ કરી દેવાનું. સહેજ નવ શેકું તેલ હશે ને એટલે સરસ મસાલા બધાય કૂક થઈ જશે. બધું જ આ રીતે મિક્સ કરી ત્યારબાદ સૌથી પહેલાં જે મરચાં કટ કર્યા છે એ એડ કરી દઈશું. બધું આ રીતે મિક્સ કરી દેવાનું. તમે તીખાશ તમારી મુજબ વધારે ઓછી કરી શકો છો. લાલ મરચું પાવડર અને આ લીલા મરચાં પણ તમારી મુજબ થોડાક વધારે કે ઓછા નાખવા હોય તો નાખી શકો છો. હવે જે આમળા આપણે ઠંડા કરી લીધા હતા એડ કરી દેવાના છે. આ રીતે બધું જ સરસ મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ અથાણું એકદમ સરસ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તમે તરત જ આને પણ ખાઈ શકો છો અને સરસ ટેસ્ટી બને એના માટે તમે 1 દિવસ રાખી દેશો એરટાઈટ બરણીમાં ભરીને તો સરસ બધા મસાલા આમળામાં પણ ચડી જશે અને ટેસ્ટી એકદમ બનશે. તો સરસ આ રીતે આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે કાચની બરણી લઈ લીધી છે, જે એકદમ ક્લીન હોવી જોઈએ. ત્યારબાદ જે અથાણું આપણે બનાવી લીધું છે એને એમાં ભરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ અથાણું 10-15 દિવસ સુધી સરસ એકદમ ફ્રેશ જ રહે છે. તમારે વધારે ટાઈમ રાખવો હોય, આ ઇન્સ્ટન્ટ અથાણું છે, તો તમારે ફ્રીજમાં સ્ટોર કરવાનું છે. આ રીતે બધું જ એમાં ભરી લેશું આપણે અથાણું. દબાવીને આવી રીતે ભરી લેશું ને એટલે તેલ ઉપર આવશે એટલે અથાણું તમારું જડદીન બગડશે નહીં. ને અથાણું જ્યારે પણ તમે લેવાનું હોય યુઝ કરવા માટે ત્યારે તમારે ચમચીનો જ ઉપયોગ કરો, હાથનો ઉપયોગ ન કરો, એનાથી તમારું અથાણું બગડી જશે. સરસ આ રીતે બધું જ આપણે બરણીમાં ભરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બરણીમાં અથાણું ભરી અને એકદમ ટાઈટ ઢાંકણું બંધ કરી દેવાનું, જેથી તમારું અથાણું સરસ એવું ને એવું રહેશે. તો ફ્રેન્ડ્સ, આ અથાણું એકદમ સરસ ચટપટું બને છે. ખાવાની ખૂબ જ મજા પડી જાય એવું બને છે. ને પરોઠા રોટલી સાથે આ અથાણું ખાશો તો ખૂબ જ મજા પડશે. તો આ શિયાળે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલું ટેસ્ટી બનશે કે બધા આંગળા ચાટતા રહી જશે. તમારા આવા નવી જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.